પોરબંદરમાં ચોમાસાના પાણી નિકાલનો મોટો પ્રશ્ન છે। જુબેલી પુલ નીચે મલબાના પહાડ જેવા ઢગલા છે। ગેડ શહેરનું વરસાદી પાણી દરિયામાં જતા અટકશે। 5-6 વર્ષથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે। તંત્ર પાસે મલબો હટાવવા ભારે મશીનરી છે જ નહીં। આરએનબી અને ઇરિગેશન વિભાગ માત્ર ચર્ચામાં વ્યસ્ત છે। મલબો નહીં હટે તો પોરબંદર જળબંબાકાર થઈ શકે છે। આ જે ખાડીની અંદર જે પથ્થર અને માલ મટીરિયલ જે પુલ બનાવવામાં વેસ્ટેજ માલ હતો એ ત્યાં ને ત્યાં પડેલો છે। એ છેલ્લા 10 વર્ષ 12 વર્ષ થયા, જ્યારે પુલ બન્યો ત્યારનો ત્યાં જ છે। અને એના હિસાબે પોરબંદરની અંદર જે પાણી વરસાદનું ઉપરથી આવે છે એ જાવક દરિયાની અંદર થતી નથી। એના હિસાબે આપણા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરી વળે છે। અનેક ઘરોની અંદર માલ મિલકતમાં નુકસાન થાય છે। જીવજંતુઓ ચોમાસા દરમિયાન દરેક ઘરની અંદર ગરી જાય છે। અને 3 જિલ્લાનું પાણી ઘેડમાં ભેગું થાય છે અને ઘેડનું પાણી આપણી ખાડીમાં, પોરબંદરની ખાડીમાં આવે છે, જુબેલી થઈને દરિયામાં જાય છે। તો મારે એટલું કહેવાનું છે કે પોરબંદરમાં જે નાના નાના નાલા અને ગટરો સાફ કરવાનું કામ ચાલુ છે અત્યારે, એની બદલે પહેલો મેઇન પોઈન્ટ આપણે જુબેલી આ પુલ બન્યો ત્યારથી આ મલબો ડુંગરની જેમ પડ્યો છે। તો આ મલબો શા માટે સાફ નથી થતો, મારો પ્રશ્ન એ છે। કારણ કે પોરબંદર ડૂબે છે આ ડુંગરોના હિસાબે, આ મલબો એમને રાખી દીધો છે। તો શું કોઈની આ માર્ગ મકાન વિભાગ, મહાનગરપાલિકાની કે કોઈની આ ફરજ નથી? આ પોરબંદર ડૂબે છે આના કારણે। આ જુબેલી બ્રિજ નીચે જે મલબો પડ્યો છે એ હટાવવા માટે જેસીબીથી પ્રયત્ન કર્યા છે છેલ્લા 2 દિવસમાં, પણ નીચે છે ને પાણી છે અને થોડું જેસીબી ફૂટી જાય છે। જેસીબીથી પોસિબલ બનતું નથી, એટલે હિટાચી મશીન પણ લાવવાનો વિચાર કર્યો, પણ પરિસ્થિતિ એવી છે કે હિટાચી મશીનથી પણ કદાચ પોસિબલ નહીં બને। એટલે લાંબા બૂમવાળું મશીન રાખી અને ઉપરથી જે મલબો કાઢવો પડે એવું છે। એટલે અમે ઇરિગેશન વિભાગ મિકેનિકલ ડિવિઝનને પત્ર લખ્યો છે। એમણે 1-2 દિવસમાં મશીન આપવાનું કીધું છે। મશીન આવ્યાથી અમે મલબો કાઢીને દૂર કરીશું, જેથી પાણીનું વહેણ ઓબસ્ટ્રક્ટ ના થાય અને પાણીનો ફ્લો સારો રહે।